વડોદરાવાસીઓ માટે ચિંતાના સમાચાર સામે આવ્યા છે। વડોદરામાં ફરી વરસાદ શરૂ થયો છે। ઠેર ઠેર વરસાદી પાણી ભરાતા મહાનગરપાલિકા તંત્ર મુશ્કેલીમાં મુકાયું છે। વડોદરા મહાનગરપાલિકાનું સર્વર ઠપ થયું છે। બીજી તરફ વડોદરાની વિશ્વામિત્રીનું લેવલ હજુ પણ નથી ઘટી રહ્યું। હાલ વિશ્વામિત્રી નદી 36.50 ફૂટના લેવલ પર યથાવત જોવા મળી। હરણી, સમા, કારેલીબાગ, અકોટ, વાસણા રોડ પર પૂરના પાણી ભરાયેલા સામે આવ્યા છે। કલાલી, વડસર સહિતના વિસ્તારોમાં પૂરના પાણી યથાવત છે। આજવા સરોવરની સપાટી 213.62 ફૂટ પર પહોંચી છે। આજે પણ વહેલી સવારથી વડોદરામાં ધીમી ધારે અવિરત વરસાદ જોવા મળી રહ્યો છે। તો વડોદરા વાસીઓ માટે ચિંતાના સમાચાર સામે આવ્યા છે। અમદાવાદ બરોડા હાઈવે પર ડુમાણ ચોકડી પાસે ઘણા લોકો ફસાયા છે અને તેની રેસ્ક્યુ કામગીરી હાથ ધરવામાં આવી છે। હાલ જે રીતે વરસાદનું સંકટ તોડાઈ રહ્યું છે અને વડોદરા વાસીઓ માટે જે રીતે હાલ ગંભીર પરિસ્થિતિ છે, તો વડોદરા અમદાવાદ હાઈવે પર ડુમસ ચોકડી પર આ દ્રશ્યો સામે આવ્યા છે। અર્પણ કાયદાવાલા જોડાઈ ચૂક્યા છે। જી અર્પણ, ડુમસ ચોકડી પાસે રેસ્ક્યુ કરવામાં આવી રહ્યું છે, લોકો ફસાયાના સમાચાર સામે આવ્યા છે। શું સ્થિતિ જોવા મળી છે અને કેટલા લોકોનું રેસ્ક્યુ હાલ થઈ ચૂક્યું છે અથવા તો પ્રયાસ ચાલુ છે? બંસી, ડુમસ નહીં પરંતુ દુમાડ ચોકડી છે। વડોદરા શહેરમાં પ્રવેશવાનો જે મુખ્ય માર્ગ છે, નેશનલ હાઈવે જે છે, નેશનલ નંબર 8 ઉપર, એટલે આ દુમાડ ચોકડીની સમાંતર બે ભાગ પડી ગયા છે અને હાલમાં આપ જોઈ શકો છો જુદા જુદા 10 જેટલા ગામ છે તે સંપૂર્ણ સંપર્ક વિહોણા બની ગયા છે અને હાલ એનડીઆરએફની જે ટીમ છે તે બોટની મદદથી, સ્પીડ બોટ, રબડ બોટની મદદથી અંદર જવાના પ્રયત્ન કરી રહી છે, કારણ કે લગભગ 10 ગામના સેંકડો લોકો હજી પણ અંદર ફસાયેલા હોવાની માહિતી છે। છેલ્લા 2 થી 3 દિવસથી અહીંયા વીજ પુરવઠો પણ નથી, એટલે હવે તમામ લોકોના મોબાઈલ ડિસ્ચાર્જ થઈ ગયા છે અને કોઈનો સંપર્ક કરી શકે તેમ નથી। પરંતુ જે પ્રમાણેની પરિસ્થિતિ છે, અહીંયા હાલમાં 2 સ્પીડ બોટ, રબર બોટની મદદથી અંદર જવાના પ્રયત્નો શરૂ કરવામાં આવ્યા છે। મળતી માહિતી મુજબ ગઈકાલ સુધીમાં લગભગ 102 લોકોનું રેસ્ક્યુ કરી લેવાયું છે અને હજી પણ જે લોકો ફસેલા છે તેના માટે એનડીઆરએફ સતત મહેનત કરી રહી છે। એટલે એકવાર સ્પીડ બોટ તેમના વપરાશ યોગ્ય થઈ જશે, હાલમાં જે ટીમ પહોંચી છે અને હાલ તેમનું જે ટેકનિકલ રિક્વાયરમેન્ટ છે તે પૂર્ણ કરવામાં આવી રહી છે, તે બાદ આપ જોઈ શકો છો અંદર જે વીજ થાંભલા છે, વિવિધ જે સિંગલ છાપરા અથવા તો ઓડિયો જેવા મકાન જોવાઈ રહ્યા છે તે સંપૂર્ણ ડૂબેલા છે। એટલે હાલ આપણે આ પાણીનું જે લેવલ લાગે છે, પરંતુ અંદર જતાં ઓછામાં ઓછું 8 થી 10 ફૂટનું પાણી, જેટલે આપણે કલ્પના કરી શકીએ છીએ કે કેવી સ્થિતિમાં અંદર ગામ લોકો હોઈ શકે છે। બીજી તરફ કેમેરા પર્સનને કહીશ, હાલ તો રોડ ઉપર એક આ ટ્રક જોવાઈ રહી છે, પરંતુ અંદરની તરફ ઝાડીની વચ્ચેથી દ્રશ્યો બતાવવાના પ્રયત્ન કરે। પાછળની તરફ 3 જે ટ્રક છે તે સંપૂર્ણ ડૂબેલી છે, એટલે હાલ અમે રોડના કિનારે ઊભા છે અને પાણીનું લેવલ આ રીતનું છે, આ સ્થિતિ છે, તેના પરથી અંદાજ લગાવી શકાય છે કે જો એનડીઆરએફની ટીમ અંદર પહોંચશે તો અંદરની સ્થિતિ કેવી હશે, કારણ કે બહાર જ જો 5-6 ફૂટ કરતાં વધુ પાણી હોય તો અંદર ઓછામાં ઓછા 10 ફૂટ છે અને આપ જોઈ શકો છો આખરે પ્રથમ બોટ જે છે તે અંદર તરફ રવાના થઈ ગઈ છે। બોટનું જે એન્જિન તે શરૂ કરવામાં આવશે, તે સાથે જ ઝડપથી તેઓ વધુ અંદર પહોંચશે, એટલે તબક્કાવાર કેટલા લોકો અંદર છે તે એકવાર ગયા પછી ખબર પડશે। પરંતુ જે પ્રમાણે 8 થી 10 ગામ આ પાણીની બીજી તરફ અંદર આવેલા છે તેના પરથી આપણે અંદાજ લગાવીએ છીએ કે હજી પણ સેંકડો લોકો ફસેલા છે। એટલે હાલ જે નેશનલ હાઈવે પાછળની તરફ છે, અમદાવાદથી મુંબઈ જતો નેશનલ હાઈવે 8 છે, દુમાડ ચોકડી છે, તેની એક તરફની દિશા તરફ છું હું અને બીજી તરફ વડોદરાનો શહેરી વિસ્તાર, એટલે કે તે મ્યુનિસિપલ કોર્પોરેશનનો આખો જે વિસ્તાર છે તે શરૂ થાય છે, તો ત્યાં તો આનાથી પણ વિકટ પરિસ્થિતિ છે। આખી સોસાયટીઓના પ્રથમ માળ છે તે ડૂબી ગયેલા છે અને વાહનો તો હવે જોવાતા નથી, એ રીતના પાણીમાં ગરકાવ થઈ ગયા છે। એટલે બંસી, અહીંયા એનડીઆરએફના એક અધિકારી છે, આપણે તેમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું, ઇન્સ્पेक्टर કક્ષાના છે। સર, मैं आपसे पूछना चाहूँगा, कितने गाँव में अंदर अभी तक कितने लोग फंसे, प्राइमरी इन्फॉर्मेशन क्या है? पूरा गांव ही फंसा हुआ है। अभी हमने 192 लोगों का रेस्क्यू किया है। अभी कुछ लोग और हैं और एक बड़ा इशू है कि कुछ घर जो डूब गए ना, तो उन लोगों को वहाँ जो डूबे हुए घरों में से किसी बड़े घर में, यहाँ पे जो हाइट वाली जगह है वहाँ पे शिफ्ट कर रहे हैं। अपने कितनी टीम यहाँ पर डिप्लॉय है, क्या क्या मशीनरी अभी तक यूज़ की गई है? यहाँ पे एक टीम है, वैसे बड़ोदरा में 2 टीमें हैं कुल, यहाँ पर एक टीम है और हम लोगों ने हमारी जो रेस्क्यू रबड़ बोट है और ओबीएम का इस्तेमाल करके लाइफ बॉय और लाइफ जैकेट का इस्तेमाल अभी तक किया है
और जो लोग डूबने वाले एरिया में थे उनको हटा के हम लोग ऊंचे स्थानों पर लाए हैं। ધન્યવાદ. તો જે પ્રમાણે એનડીઆરએફના અધિકારીઓનું કહેવું છે કે ગઈકાલ સુધી 192 લોકોને તો બચાવી દેવામાં આવ્યા છે અને હજી પણ કેટલા લોકો અંદર ફસાયેલા તેનો ચોક્કસ આંકડો તેમની પાસે નથી, પરંતુ ફસાયેલા છે તે સ્પષ્ટ છે અને તેના જ માટે આપ જોઈ શકો છો હાલમાં જે સ્પીડ બોટ છે તેને ગતિ પકડી લીધી છે અને જવાનો લાઈફ જેકેટ પહેરીને અંદરની તરફ જઈ રહ્યા છે. તેમણે જે વાતચીત કરી તેના પરથી બનશી ગંભીરતા એ પણ સામે આવે છે કે આખા પ્રથમ માળ ડૂબી ગયા છે. એટલે જે હાઈ રાઇઝ બિલ્ડિંગો હશે 2 થી 3 માળની, જેને કહી શકાય 1 કરતાં વધુ માળની, તો લોકોને હજી થોડી શાંતિ હશે કારણ કે તેઓ નીચેથી પોતાના ધાબે ગયા હશે, જેથી કરીને તેમને હાલ સુરક્ષિત સ્થળ મળ્યું તેમ કહી શકાય. પરંતુ જે 1 માળના મકાન હશે તે લોકોની હાલત શું હશે તે હજી આપણે સ્પષ્ટ નથી. જો તેમને સ્થળાંતર કર્યું હશે તો તેમનો બચાવ થયો હશે, પરંતુ હાલમાં તો એનડીઆરએફના જવાનો જે પ્રથમ બોટ અંદર ગઈ છે અને આ બીજી જવાની તૈયારી છે. એકવાર બહાર આવશે તે બાદ જ ખબર પડશે કે અંદરથી કેટલા લોકોને અહીંયા લાવવામાં સફળતા મળે છે. બંસી જી અર્પણ, જાણકારી સાથે જોડાવા બદલ આભાર. વડોદરા